સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પછાત વર્ગોને આકર્ષવા કોંગ્રેસના પ્રયાસો શરૂ. પ્રદેશ કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી પછાત વર્ગના લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવા અને તેમના હકો માટે લડત આપવા માટે એક આધુનિક ડિજિટલ અભિયાન QR કોડ લોન્ચ કર્યો. કોંગ્રેસના ઓબીસી સમાજના ચેરમેન મહેશ રાજપૂત, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની નીતિ સામે આકરા પ્રહારો કર્યા. પરિવર્તન સંકલ્પ કોંગ્રેસ વિકલ્પના નારા સાથે લોન્ચ કરાયેલા QR કોડને સ્કેન કરવાથી લોકોના મોબાઈલમાં એક ફોર્મ ખુલશે, જે ફોર્મમાં લોકોએ પોતાની વિગતો ભરી પક્ષ સાથે જોડાવાનું રહેશે. તેઓ પક્ષ માટે શું સેવા આપી શકે તેની પણ વિગત આપવાની રહેશે, જેથી ભવિષ્યમાં જવાબદારીઓની વહેંચણી સુવ્યવસ્થિત રીતે થઈ જશે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે આકરા પ્રહાર કરતા કહ્યું કે માગવાથી ભીખ મળે છે, અધિકાર તો ઝૂંટવીને લેવા પડે છે. સરકારના વિવિધ વિભાગોમાં હાલ 45% જેટલી જગ્યાઓ ખાલી છે, છતાં નવી ભરતી કરવામાં નથી આવતી. આઉટસોર્સિંગ નીતિના કારણે અનામતની જગ્યાઓ ભરાતી નથી, જેનો ગેરલાભ ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને થઈ રહ્યો છે. રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવાની અને યુવક યુવતીઓનું શોષણ બંધ કરવાની કોંગ્રેસે માંગ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે ઓબીસી કાર્ડ ખેલ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા. ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને હંમેશા એસટી, એસસી અને ઓબીસી યાદ આવે છે. કોંગ્રેસની એક જ રણનીતિ છે, ભાગલા પાડો અને રાજ કરો. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે ઓબીસી સમાજ માટે શું કર્યું? ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસને હંમેશા ઓબીસી, એસસી અને એસટી યાદ આવે છે. મારો પ્રશ્ન છે કોંગ્રેસને કે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે એમણે આ ઓબીસી સમાજ માટે શું કર્યું? મૂળ વિષય એ છે કે હંમેશા કોંગ્રેસે એની રણનીતિ, એમાં ખાસ કરીને ચૂંટણી માટેની જે રણનીતિ છે એ હંમેશા સમાજમાં ભાગલા પડાવો